સ્વસ્થ રહેવા માટે સૌથી સરળ કસરત છે મોર્નિંગ વોક. ચાલવાથી શરીરના સ્નાયુઓ સક્રિય રહે છે અને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. જો કે જો તમે ચાલતી વખતે કેટલીક ટિપ્સને અપનાવો છો તો શક્યતા છે કે તમે ઝડપથી વજન ઘટાડવામાં સફળ થશો. જાણો કઈ છે આ ટિપ્સ. પોતાને ફિટ અને એક્ટિવ રાખવા માટે મોર્નિંગ વોક ખૂબ જ ફાયદાકારક ગણાય છે. સાંધા અને હૃદયના સ્વાસ્થ્યને મજબૂત બનાવવા માટે પણ તે મદદ કરે છે અને આ જ કારણ છે કે લોકો સવારે વ્યાયામ નથી કરી શકતા કે જીમ નથી જઈ શકતા તેઓ પણ સવારની શરૂઆત મોર્નિંગ વોકથી કરે છે અને શિયાળામાં મોર્નિંગ વોક ઘણું જ ફાયદાકારક હોય છે. આપણામાંથી ઘણા લોકો સ્વાસ્થ્ય સુધારવા માટે મોર્નિંગ વોકને શ્રેષ્ઠ વિકલ્પ માને છે. તેથી દરરોજ સવારે બહાર ફરવા જાઓ જેથી શરીર ફિટ અને સક્રિય રહે. પરંતુ શું તમે જાણો છો કે જો તમે મોર્નિંગ વોક કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન ન રાખો તો તમને તમારા ઘૂંટણમાં દુખાવો અથવા અન્ય સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. આ બાબતોનું રાખો ધ્યાન. યોગ્ય પગરખાં પસંદ કરો. શરૂઆતમાં ધીમે ચાલો. સમતલ સપાટી પર ચાલો. સ્ટ્રેચિંગ અને વોર્મઅપ કરો. વજન નિયંત્રણમાં રાખો. વોક દરમિયાન સતત વધારે સ્પીડથી ન ચાલો. તમારા ચાલવાની સ્પીડને નાના અંતરાલમાં વહેંચો, જેમાં થોડો સમય ફાસ્ટ વોક કર્યા પછી તમારી સ્પીડ ઓછી કરો અને પછી થોડી વાર વધારી દો અને સ્પીડ ફરીથી ઓછી કરી દો. આમ કરવાથી તમે માત્ર કેલરી બર્ન કરશો નહીં પરંતુ તમારી નિયમિત ગતિશીલતા પણ જાળવી શકાશે, જેનો અર્થ છે કે તમે સરળતાથી થાકી નહીં જાઓ. ચાલતી વખતે તમારા પગને યોગ્ય રીતે રાખો. પગને સાવ નીચે રાખવાના બદલે હળવા પગે પગ મૂકો અને ઘૂંટણને સીધા રાખો, જેનાથી ઘૂંટણ પર બિનજરૂરી દબાણ ઘટશે. થોડો ચઢાવ અને ઢોળાવવાળા રસ્તાઓને પસંદ કરો. લીલા ઘાસમાં ખુલ્લા પગે ચાલવાથી સારું લાગે છે. તમારું સ્વાસ્થ્ય તેનાથી સુધરે છે. પરંતુ જો તમે ઘણી બધી કેલરી બર્ન કરવા માંગતા હો તો તમારા વોકમાં ચઢાવ ઉતારના રસ્તાઓને વધુ પસંદ કરવાનું રાખો. તે સ્નાયુઓ સહિત સમગ્ર શરીરની પ્રવૃત્તિમાં વધારો કરે છે, જે વધુ કેલરી બર્ન કરશે. આગળ નમીને ચાલવાથી સ્નાયુઓમાં તાણ આવી શકે છે અને જેનાથી પીડા થઈ શકે છે. તેથી ચાલતી વખતે હંમેશા તમારા શરીરની યોગ્ય મુદ્રા જાળવી રાખો. તમારા ખભાને આરામ આપતી વખતે અને યોગ્ય મુદ્રા જાળવીને આગળ જોતા ચાલો. વહેલી સવારે મોર્નિંગ વોક કરવાના ફાયદા ઘણા બધા છે, જેમ કે લોહીનું સર્ક્યુલેશન સુધરે, વજન ઘટે, હાર્ટ માટે સારું છે, કોલેસ્ટ્રોલ ઓછું થાય, પગની સ્ટ્રેન્થ વધે, મસલ માસ જળવાઈ રહે. આવા અનેક ફાયદા છે. સ્ટ્રેસ ઘટે, એન્ઝાઇટી ઘટે, ટેન્શન ઘટે. પણ તમે પૂરતા પ્રિકોશન લો તો પ્રિકોશનમાં એક ઘરેથી નીકળો તો જુઓ કે રૂટ કયો છે. રૂટ ફેમિલી મેમ્બરને ઇન્ફોર્મ કરીને નીકળો. ફૂટવેર પ્રોપર વાપરો. હંમેશા વોર્મઅપ કરો અને કૂલ ડાઉન કરો. વોર્મઅપ અને કૂલ ડાઉનમાં હંમેશા ચાલવાની સ્પીડ ખૂબ ઓછી હોવી જોઈએ. સાવ ભૂખ્યા પેટે ચાલવા ના જાઓ. કંઈ પાણી કે બનાના કે ગ્લાસ ઓફ મિલ્ક એવું કંઈક લઈને જાઓ. ચાલવાની સ્પીડ છે તમે ગ્રેજ્યુઅલી વધારો, એકસાથે ખૂબ ના વધારી દો. આવા જો પ્રિકોશન લેવામાં આવે તો શિયાળામાં વહેલી સવારે થતા હેલ્થના ફાયદા લઈ શકાય છે. એની સામે સડનલી લોકોને હાર્ટ એટેક આવી જતા હોય છે, પેરાલિસિસ આવી જતા હોય છે, એની સામે રક્ષણ પણ મળી શકે.